સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા તાલુકામાં ભારે નુકસાનના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વીજળી પડવાથી 2 ગાયો અને 2 ભેંસોના મોત નીપજ્યા છે। ત્યારે ઘટાદાર વડલો પડવાથી ક્રેટા ગાડીને પણ નુકસાન થયું છે। ત્યારે હાડવી ગામે ખેડૂત ઉપર વીજળી પડતા ઘાયલ થયા હતા, જ્યાં પરિવારે સરકાર પાસે સહાયની માંગણી કરી છે। અને ઠાકોર જયંતિભાઈ આ બંનેની ભેંસો ઉપર વીજળી પડવાથી તોફાની વરસાદ હતો અને ખૂબ તોફાન હતું કરા સાથે, તો વીજળી પડવાથી બંને ભેંસો વીજળી પડવાથી મૃત્યુ પામી। જે જયંતિભાઈ ઉપર જે વીજળી પડવામાં આવી તો જયંતિભાઈને ક્યાં આગળ શિફ્ટ કરવામાં આવે છે? એમને ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અત્યારે એમની તબિયત કેવી છે? અત્યારે ગંભીર જ છે। સરકાર પાસે એ અપેક્ષા રાખીએ સાહેબ કે આ જે નાનું ગામ છે અને અમે આ જીવન ધોરણ અમારું આ ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્વાહ કરીએ છીએ, તો સરકાર પાસે એટલી મદદ માગીએ કે સરકાર અમને કંઈ સહાય કરે તો અમારું જીવન આગળ ચાલે। એની અંદર પ્રજાપતિભાઈ વિજયભાઈ રોમાભાઈ અને ઠાકોર જયંતિભાઈ આ બંનેની ભેંસો ઉપર વીજળી પડવાથી તોફાની વરસાદ હતો અને ખૂબ